વડાલી શહેરમાં આવેલા 2000 વર્ષ પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિર આ દિવસોમાં ભક્તિમય વાતાવરણથી ગુંજતું જોવા મળી રહ્યું છે. વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પ્રખ્યાત કથાકાર પૂજ્ય શ્યામ સુંદર મહારાજ દ્વારા શિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા સાંભળવા માટે ઉમટી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ભક્તોની ભારે ભીડના કારણે બેઠકો પણ ઓછી પડી રહી છે. ઇતિહાસની વાત કરીએ તો આ પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરનું નિર્માણ રાજસ્થાનના મહારાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મુઘલ શાસન દરમિયાન મંદિરને ખંડિત કરવામાં આવ્યું હતું, છતાં અનેક આક્રમણો અને મુશ્કેલીઓ વચ્ચે પણ આ મંદિર આજે અડીખમ ઊભું છે. હાલ મંદિરના જીર્ણોદ્ધારના હેતુથી શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ કથાના અનુસંધાને આજે રાત્રિના સમયે મા બાપને ભૂલશો નહીં વિષય પર ભવ્ય લોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભજન કીર્તનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કોઈ ઉત્સાહમાં કમી પણ જોવા મળી નહોતી અને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વડાલી શહેરમાં ચાલી રહેલી આ શિવપુરાણ કથા અને લોક કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા સાથે સમાજને સારો સંદેશો આપતો એક અનોખો પ્રસંગ બની રહ્યો છે અને ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. આપ દ્રશ્યમાં જે નિહાળી રહ્યા છો તે વાત કરીએ તો આ મહારાજની આ શિવપુરાણ જે છે તે કથા માટે વૈજનાથ મંદિર ખાતે ભક્તિમય વાતાવરણથી આ ગુંજતું શહેર છે અને વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પ્રખ્યાત કથાકાર એવા પૂજ્ય શ્યામસુંદર મહારાજ દ્વારા શિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા અને દર્શનનો લાહવો મેળવતા જોવા મળી રહ્યા છે અને સમગ્ર વડાલી શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા સાંભળવા માટે પણ ઉમટી રહ્યા હતા અને હાલમાં આપ જોઈ રહ્યા છો તે શોભાયાત્રા છે અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ને વૈજનાથ મંદિર ખાતે આ દિવસોમાં ભક્તિમય વાતાવરણથી ગુંજતું જોવા મળી રહ્યું છે. વડાલી શહેરમાં આવેલા 2000 વર્ષ પૌરાણિક વૈજનાથ મહાદેવના મંદિર ખાતે શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને શોભાયાત્રા સહિત અનેક બહેનો દ્વારા આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી દર્શનનો લાહવો લેવા અને કથા સાંભળવા માટે અને ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા અને મા બાપને ભૂલશો નહીં અને આ વિશેષ કરીને આ ભવ્ય લોક કાર્યક્રમ પણ યોજાયો હતો. કેટલી વાર કીધું છે કે શાંતિથી રહ્યો ને અમને પણ શાંતિથી રહેવા દો, પણ સમજતા જ નથી. એમને 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડાં કરી દો, બાકી કાંઈ કરવાની જરૂર નથી. આટલી સેવા કરીએ છતાંય કઈ કિંમત જ નહીં. મારે શું આખી જિંદગીની સેવા જ કરવાની? બા અને બાપુજી જુનવાણી વિચારવાળા છે. આજના કોમ્પ્યુટર યુગમાં એને કાંઈ ખબર ન પડે. આપણાથી થાય એટલી સેવા કરવાની. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. વહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને મા બાપ જો ઉપાધિ હોત ને તો આ જગતમાં સંતાનો ન હોત, પરિવાર પણ ન હોત. દીકરા, પરિવાર શું છે એ સમજાઈ જાય ને ત્યારે મા બાપની કિંમત સમજાઈ જાય. અમારામાં કદાચ તમને સમજી શકાય એટલી વિચારવાની શક્તિ ઓછી હશે. દીકરા, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9 મહિના સુધી કર્યો હતો. અને દીકરા, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી સીધા પરલોકમાં રવાના કરી દે છે, પણ એ જમાનામાં તમારી માએ જો આ જગતનો વિચાર કર્યો હોત ને તો આજ તમારા જન્મ ન થયા હોત. જોઈ લ્યો, છે કઈ કિંમત તમારી આ ઘરમાં? આપણો જ રોટલો ખાય છે ને આપણને જ સંભળાવે છે. બાપુજી, બોલવામાં કઈક સભ્યતા રાખો. મનીષા સાચું કહે છે.
એ કેમ કરતા હો તો શું વાંધો છે? દીકરા, આજ મા બાપને સભ્યતા રાખવાનું શીખવાડો છો. આજ ખબર પડી કે 20 વર્ષ સુધી મા માટે દીકરો હોય છે, પછી પારકો થઈ જાય છે. દીકરા, હું તો આંધળો છું, પણ લાગે છે આજ તમે તમારી માને પણ આંધળી બનાવી નાખી. બસ હવે હદ થાય છે. હવે આ ઘરમાં કે આને રાખો કે મને રાખો. બસ હવે બહુ થયું. હવે આ ઘરમાં તમે લોકો એક મિનિટ પણ રહી નહીં શકો. ચાલો નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો જે હાથે તને નાનપણમાં હલતા શીખડાવ્યું એને ઘરમાંથી હલતા કરતા